અંકલેશ્વર જીઆઈડીસીમાં અવારનવાર સર્જાતા આખલા યુદ્ધના વિડીયો અને સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યા છે। ગતરોજ કમલમ પાર્ક પાસે બે આખલાઓ વચ્ચે ભયાનક યુદ્ધ ખેલાતા આસપાસ પાર્ક કરેલી ગાડીઓને ભારે નુકસાન પહોંચ્યું હતું। 2 દિવસ પૂર્વે સામે આવેલ સીસીટીવી ફૂટેજમાં પણ જાહેર માર્ગ પર આખલાઓ લડતા અને લોકો જીવ બચાવવા માટે નાસભાગ કરતા નજરે પડે છે। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે। અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ વિસ્તારમાં પણ સ્થિતિ બદતર બની છે। નોટિફાઈડ ઓથોરિટી માત્ર પશુપાલકોને નોટિસ આપીને પોતાની જવાબદારીમાંથી છટકી રહી હોય એવું ચિત્ર ઉપસ્યું છે। સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ઉગ્ર રોષ સાથે સવાલ ઉઠાવી રહ્યા છે કે ન કરે નારાયણ ને કોઈ મોટો અકસ્માત કે જાનહાનિ થશે તો એની જવાબદારી કોની રહેશે। સ્થાનિકોએ માંગ કરી છે કે નગરપાલિકાને નોટિફાઈડ તંત્ર તાત્કાલિક ધોરણે કડક પગલાં ભરે, પશુપાલકો સાથે બેઠક યોજીને પશુઓને ખુલ્લા છોડવા સામે દંડાત્મક કાર્યવાહી કરે અને તમામ રખડતા ઢોરને પકડી સુરક્ષિત સ્થળે ખસેડી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે।